સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાના નવા કાર્યાલયનું સુરેન્દ્રનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સમર્પણના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શંકરભાઈ વેગડ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહી અને ચંદુભાઈ શિહોરાને શુભકામના પાઠવી હતી। હવે જોઈએ સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સુરેન્દ્રનગરના સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાના ભુજ ખાતે નવનિર્મિત કાર્યાલય સમર્પણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાના નવનિર્મિત કાર્યાલય જે સમર્પણ છે તેના ઉદ્ઘાટન પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નો ઝડપભેર ઉકેલાઈ શકે અને લોકો સ્થાનિક કક્ષાએ પ્રશ્નોની રજૂઆત કરી શકે તેવા હેતુ સાથે જિલ્લા મથક ભુજ સુરેન્દ્રનગર ખાતે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, માજી સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા તથા અન્ય ભાજપના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા। શંકર વેગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તમામની ઉપસ્થિતિમાં આ નવા કાર્યાલયનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું।